રાધે રાધે, જય સિયારામ. આપણે કામવનના જય કૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. જય કૃષ્ણદાસ બાબાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો એ વ્રજમાં કેવી રીતે આવ્યા, ક્યાંથી આવ્યા એની કોઈને ખબર નથી. કેવલ એટલી ખબર છે કે ઘણા વર્ષો થયા એ વિમલ કુંડ ઉપર કુટિયા બનાવીને ભજન કરે છે. આ બાબાની જીવનચર્યા હતી. કુટિયાની અંદર કેવલ નામ જપ કરવું, બીજું કઈ નહીં. નામ જપ એનું પ્રધાન સાધન હતું બાબાનું. તો બાબા વિમલકુંડ ઉપર કુટિયા બનાવીને ભજન કરતા હતા. તો ગામવાળાને એમ થયું કે કુટિયા કાચી પાકી છે, સાપ બીછું કુટિયામાં વયા જશે ને તો બાબાને તકલીફ પડશે. એટલે વ્રજવાસીઓ એ ભેગા મળી અને બાબાને થોડીક પાકી કુટિયા બનાવી દીધી. થોડીક પાકી કુટિયા બનાવી દે છે. અને મારે કેવું પડે કે વ્રજવાસીમાં એક બહુ મોટો ગુણ છે. એક તો વ્રજવાસી ભાવ સાથે સાધુ સંતોને મધુકરી આપે છે, ભિક્ષા આપે છે, જેથી સાધુઓના પેટ ભરાય છે. અને બીજું, કોઈ પણ ખેતરમાં તમે એમ કહો કે મારે ભજન કરવું છે, નાનકડી કુટિયા બનાવી લઉં, તો હું માનું છું ત્યાં સુધી કોઈ વ્રજવાસી ના પાડશે નહીં. કોઈ વ્રજવાસી. કારણ કે વ્રજમાં મેં જોયું છે ઘણાના ખેતરોની વચ્ચે કુટિયા હોય અને એ કુટિયાની અંદર સાધુ સંતો ભજન કરતા હોય છે. તો વ્રજવાસીઓમાં આ ગુણ છે. વ્રજવાસીનો છે ને રોટલો ગુજરાતની જેમ મોટો છે. હા, એટલું ખરું. ગુજરાતમાં કેમ મોટા મોટા અન્નક્ષેત્ર હાલે છે, જેમ કે જલારામ બાપાનું છે કે મોટા મોટા, એવડા મોટા અન્નક્ષેત્ર વ્રજવાસી હલાવી શકે એવી સ્થિતિ નથી. કારણ કે ગરીબ પ્રજા છે, પણ ટુકડો દેવામાં બહુ વ્રજવાસી આગળ છે. કોઈના દરવાજે ઉભા રહીને તમે કહો ને રાધે શ્યામ, એટલે તમને એક ટુકડો રોટલી જરૂર આપશે. ટુકડો દેવામાં વ્રજવાસી મોટા છે. બાકી ગુજરાત જેવા પૈસા વાળા નથી, એટલે અહીંયા ઈ લોકો છે ને મોટા મોટા અન્નક્ષેત્ર નથી હલવી શકતા. તો કે ભાઈ વ્રજમાં ક્યાંક ક્યાંક અન્નક્ષેત્ર હાલતા હોય એવું દેખાય છે. તો કે દેખાય ને, એ પૈસો બધો બહારેથી આવે. સમજાણું? પ્રોપર વ્રજવાસી એટલા પૈસા વાળા નથી. બહારેથી કોઈ શેઠ પૈસો આપે અને અન્નક્ષેત્ર હાલતું હોય અલગ વાત છે. પ્રોપર વ્રજવાસી એટલા પૈસા વાળા નથી બહુ. તો બાબા એક વખત ભિક્ષા માંગવા માટે નીકળતા ગામની અંદર, અને ભિક્ષા માંગવા નીકળે ત્યારે હાથમાં માલા જોલી અને હરિનામ ચાલુ હોય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ હરિનામ મંત્ર એના મુખમાં ચાલુ હોય. અને કે સુવાનું તો બાબા શીખ્યા જ નહોતા. ક્યારેક ક્યારેક એક ઝપકી લઈ લેતા, અલગ વાત છે. કદાચ કોઈ આ વાત ઉપર વિશ્વાસ ન કરે કે ભાઈ સુયા વગર કઈ રીતે ચાલે. માણસને 6 કલાકની નિંદ્રા તો જોઈને, 6 કલાકની નિંદ્રા ન કરે તો માણસ પાગલ થઈ જાય છે. તો કઈ રીતે આ સંતો જાગતા હશે? એના જવાબમાં અમારા સદગુરુદેવ ભગવાન એનું એક સમાધાન આપે છે. સમાધાન એ આપે છે કે માણસ નિંદરમાં, ઘાટી નિંદરમાં ઈશ્વરને મળે છે, ઈશ્વર સાથે મિલન થાય છે. એટલે હવારના પોરમાં માણસ ઉઠે ને તેમ કે આહા, આજ તો મસ્ત ઘાટી નિંદર આવી, આજ તો હું તરો તાજા થઈ ગયો. એ તરો તાજા એટલે થયો છે કે નિંદરમાં ભગવાન હારે એનું મિલન થાય છે. પણ જાગે ને એટલે જીવન એમ થાય કે આ કામ બાકી છે, ઓલું કામ બાકી છે. એ કામનાઓના ચક્કરમાં એવો ફસાય છે, ભગવાનને મળીને આવ્યો છે એ ભૂલાઈ જાય છે કે હું ભગવાનને મળીને આવ્યો છું. રાત્રે નિંદર અવસ્થામાં એને ભૂલાઈ જાય. અમારા બાબા કે સંસારી 6 દિવસ નિંદર ન કરે ને એટલે પાગલ થઈ જાય. જો એને પાગલ ન થવું હોય તો નિંદ્રા આવશ્યક છે. કારણ કે નિંદ્રામાં જ ઈશ્વરનું મિલન થાય છે અને એ ઈશ્વર એને નવીન શક્તિ આપે છે. અમારા બાબાનું મંતવ્ય છે. તો કે તો સંતો તો સુતા નથી. ત્યારે અમારા બાબા કહે છે કે જે જાગતા જાગતા જ ઈશ્વરને મળતા હોય ને એને સુવાની જરૂર પડે નહીં. કારણ કે તો જાગતા જાગતા જ ઈશ્વર હારે મિલનમાં છે, ઈશ્વરના ચિંતનમાં છે. એટલે ઈશ્વર એને એવી શક્તિ મૂકે છે
કે એ નિંદ્રા નહીં કરે તો ચાલશે, કારણ કે સંસારી સુવે ત્યારે ઈશ્વર હારે મિલન થાય, નવી શક્તિ મળે. પણ સંત તો જાગતા જ 24 કલાક હારે ઈશ્વર હારે મળેલો છે, એટલે ઈશ્વર એવી શક્તિ આપે છે કે એને નિંદ્રાની જરૂર પડતી નથી. વાહ વાહ. પણ એટલું કહીશો કે આ સ્થિતિ બધાની નથી આવતી, કોઈ કોઈ મહાપુરુષની જ આવે છે. બાકી બધાને 2 કલાક 3 કલાક 4 કલાક નિંદ્રા કરવી પડે છે. હા અમારા સદગુરુદેવ 12 થી 3 જ કલાક સુવે છે. હા અમારા સદગુરુદેવની દિનચર્યા કહું, આશ્ચર્ય પામી જાશું. હા 3 વાગે ઉઠવાનું હા અને નાઈ ધોઈને દીવાબત્તી કરીને ભજનમાં બેસી જવાનું. પેલા 7-8 વર્ષ પહેલા 1 વાગે ઉઠતા બાબા ભજનમાંથી, હા અને અત્યારે બાબા 3-3:30 ઉઠે છે ભજનમાંથી. હા મતલબ 12 કલાક સતત આસન ઉપર બેહે છે અને 4 લાખ નામ જપ કરે છે. હા હા અમારા બાબા પેલા 1 વાગે એટલે ઉઠતા કે શરીર થોડુંક સશક્ત હતું, એટલે સાધુ સંતોને પીરસવાની સેવા કરતા. હા આશ્રમમાં જે સાધુ આવ્યા હોય એને પીરસવાની એવી સેવા કરતા અમારા બાબા. પણ હવે શરીર વૃદ્ધાવસ્થા આવી ગઈ એટલે એટલું સક્ષમ નથી, એટલે બાબા હવે સાધુ સેવા કરવા ઓછા નીકળે છે અને 3 વાગ્યા સુધી ભજનમાં જ બેઠા રહીએ છે. હા અને સાધુ સેવા અમારા બધા ગુરુ ભાઈઓ છે ને, એ ગુરુ ભાઈઓ બધી સાધુ સેવા કરી લે છે. હા તો 3-3:30 સુધી અત્યારે અમારા બાબા ભજનમાં બેસે છે. એક વખત મારા ઘરે વડોદરાના મહેમાન આવ્યા હતા, એને લઈને હું 3:30 બાબાના આશ્રમમાં ગયો ને દર્શન કરવા, ત્યારે બાબા મહાદેવના મંદિરમાં દંડવત લગાવતા હતા. હા આશ્રમમાં નાનકડું મહાદેવનું મંદિર છે, ત્યાં 3:30 દંડવત લગાડતા હતા. તો મેં ગુરુભાઈને પૂછ્યું, બાબા હજી પ્રસાદ નથી લીધો? તો કે અત્યારે જ દર્શન કરી લ્યો, પછી બાબા પ્રસાદ લેવા વયા જશે, પછી સમય નહીં રહે, બહાર નહીં આવે બાબા. પછી મહાદેવના મંદિર પાસે મેં મહેમાનને મળાવ્યા, દર્શન કર્યા. 3:30 સુધી બોલો પ્રસાદ નહોતો લીધો અમારા બાબાએ. હા એક જ ટાઈમ જમે છે, સવાર સાંજ ખાલી થોડુંક દૂધ જ લે છે, તો 3:30 સુધી જમતા નથી. તો એને કઈ અસર, લોખંડી શરીર છે, હાલો ને, હા લોખંડી શરીર, ભૂખું કાઢવી, નિંદ્રા ન કરવી, આ તે એ તો અમારા બાબા માટે સાધારણ વાત છે. હા હાવ નિર્જળા કરવું એટલે હાવ સાધારણ. નિર્જળા આખી હોય ને 11 તોય જાગરણમાં સવાર સુધી કીર્તન કરે અમારા બાબા, હાવ સાધારણ એના માટે. હા મેં અમારા બાબાને કોઈ દી એવું કેતા નથી જોયા ત્યારે 11 આવી ગઈ, આખી રાત જાગવું પડશે, હવે શું થશે. આમ નહીં, ઉત્સાહથી કીર્તન કરે, સવાર સુધી કીર્તન કરે, થકાનનું નામ નહીં. હા આવી અમારા બાબાની ઊંચી સ્થિતિ ભજનની અંદર. તો 3:30 વાગ્યે બાબા પ્રસાદ લે છે અત્યારની પોઝિશન કહું તો, અને 4 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી બાબા આડી ગલીએ પડે, મતલબ પથારી પર પડે, અને શિષ્યોને બધા બેઠા હોય, કોઈ ચરણને એવું દબાવતું હોય ને બાબા હળવી ચર્ચા કરે. એટલે નિંદર ન કર્યો, ખાલી આડી ગલીએ પડે એમ પથારીમાં. હા અને પછી શિષ્યો હારે હળવી ચર્ચા થાય, કોઈ વિશેષ મહેમાન મળવા આવ્યું હોય તો એની હારે થોડોક સત્સંગ થાય. એમ કરતા કરતા 5:30 વાગે, 5:30 વાગે એટલે બાબા પરિક્રમા કરવા નીકળી જાય બરસાનાની. હા આજે 75 વર્ષની ઉપર વયા ગયા બાબા, તોય બરસાનાની 10-11 કિલોમીટરની પરિક્રમા હાલીને કરે છે. હા 10-11 કિલોમીટર પરિક્રમા બાબા હાલીને કરે છે. સાંજે નીકળી જાય 5:30 વાગ્યે, 8 વાગ્યે આશ્રમે પહોંચે. હા 8 વાગે બાબા આશ્રમે પહોંચે છે, અને 8 વાગે પરિક્રમા કર્યા પછી આવે, પછી નાહી ધોઈને વળી દીવાબત્તી કરે. હા અને દીવાબત્તી કરીને પછી અમારા બાબા જ્યાં સુધી 10 વાગે સત્સંગ કરવા બહાર ન નીકળે ત્યાં સુધી અધ્યયન કરે છે. હા અધ્યયન એટલે રાતે સત્સંગ કરી શકે ને, એટલે પછી લગભગ 8:30 થી અધ્યયનમાં બેસે, 10 વાગ્યા સુધી અધ્યયન કરે. હા 10 વાગ્યા સુધી અધ્યયન કરીને 10 થી 11, 11:15 સુધી સત્સંગ કરે. હા 11:15 પછી અમારા ગુરુ ભાઈ બહેનોને કોઈ પ્રશ્ન હોય સાધના માર્ગનો, તો એ રાતે અંદર ચર્ચા કરે, અને કાં કોઈ વિશેષ મહેમાન આવ્યા હોય તો અંદર ચર્ચા કરે. મતલબ બપોરના 3 વાગ્યા પછી અમારા બાબા લોક કલ્યાણ માટે જીવે છે. હા 3 વાગ્યા પછી લોક કલ્યાણ જ કરે છે. પરિક્રમા કરવી, સત્સંગ દેવા, કીર્તન કરવા, આ તે એમાં. તો 11-11:30 અમારા બાબા ગુરુ ભાઈઓ હારે વાતચીતો કરે. એમ કરતા 12 વાગે સુવે ને પાછા 3 વાગ્યે ઉઠી જાય. આ અમારા બાબાની દિનચર્યા છે. મારા બાબા છે એટલે વખાણ કરું છું એવું નથી. બ્રજમાં ઘણા સંતો છે કે એની દિનચર્યા
બહુ સારી હશે, ભજનાનંદી હશે, પણ હું તો મારા ગુરુનું નજરે જોઉં છું એ કહું છું. બાકી ઘણા સંતોની ઘણી જીવનચર્યા સારી હશે જ, એમાં કોઈ શંકા નથી. હા જેમ કે રમેશ બાબા નામ છે, બધા મહાપુરુષો છે જ એમ, એવી વાત છે. એટલે છે ને મતલબ બધાની જીવનચર્યા સારી હશે જ, હું એમ નથી કેતો, પણ મેં મારા ગુરુની જીવનચર્યા જોઈ એટલે હું કઉ છું. તો મારો કહેવાનો ભાવ શું છે, આપણે વાત એ હાલતી હતી કે આ જય કૃષ્ણદાસ બાબા 1 મિનિટ પણ સૂતા નહીં, 1 મિનિટ પણ સૂતા નહીં જય કૃષ્ણદાસ બાબા. તો છે ને મતલબ નિંદ્રા જીતી લીધી હતી એને. જે ભગવાન હારે મરી જતા હોય એને નિંદ્રા જીતી લીધી કહેવાય, એ જીતી લઈએ. અને લખે છે કોઈ વિશ્વાસ કરે કે ન કરે, પણ સૂવું ને જાગવું એ શરીરનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. આત્મસ્થિત મહાપુરુષો બધું કરી શકી, આવી વસ્તુ છે. તો બાબા જય કૃષ્ણદાસ બાબા આખી રાત પ્રિયા પ્રિયતમની યાદમાં અશ્રુ વિસર્જન કરતા, ચીખતા, પુકારતા, વિનય કરતા. મતલબ ક્યારેક ચીખે કે હે રાધે તમે ક્યારે મરશો, ક્યારેક પોકાર કરતા હે રાધે ક્યારે ગોલોકના દર્શન કરાવશો, ક્યારેક વિનય કરે, ક્યારેક આક્ષેપ કરે. આ રીતે રોઈ રોઈને એની રાત પસાર થતી. મેં અમારા સદગુરુદેવ વિશે પણ સાંભળ્યું છે ગંગારામજીના મોઢેથી કે અમારા સદગુરુદેવ ભગવાન માળા કરતા હોય ને તો ક્યારેક એવી સ્થિતિ હોય કે માળા હાથમાંથી પડી ગઈ હોય, બાબાની આંખ બંધ હોય ને આંખમાંથી આંસુડાની ધાર આવેલી જતી હોય. વાહ. મતલબ હવે બાબાની એવી સ્થિતિ થઈ ગઈ છે કે નિયમિત માળા પકડી રાખવી એના માટે ક્યારેક સંભવ નથી રહેતી. પણ આવા અવસ્થા